આયોજનનો ખ્યાલ. આયોજન એ સંચાલનના કાર્યનું સર્વપ્રથમ પગથિયું છે. ધંધાકીય એકમમાં ભવિષ્યમાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન. આયોજનની વ્યાખ્યા જોઈએ. ડોક્ટર બિલી ગોયટ્સના મતે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય, જ્યારે ડોક્ટર ટેરીના મતે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી એટલે આયોજન. આયોજનની લાક્ષણિકતાઓ જોઈએ તો તેના માટેની શોર્ટકટ કી છે ચાવી. ધારો કે ભવિષ્યની ચોકસાઈ માટે સર્વવ્યાપી પરિવર્તનશીલતા અને સર્વપ્રથમ કાર્ય માટે પૂર્વાનુમાન અનિવાર્ય છે. અહીંયા ભવિષ્યની એની અંદર 5 લાક્ષણિકતાઓ છે. આયોજનનું મહત્વ, જેની ચાવી છે ABCD કી સાસ. એટલે કે A એટલે અનિશ્ચિતતામાં ઘટાડો, B એટલે કે બગાડમાં ઘટાડો, C એટલે ચોકસાઈમાં વધારો, D એટલે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે, K એટલે સંચાલકીય કાર્યમાં સરળતા રહે છે, S એટલે કર્મચારી સહકાર મળે છે, A એટલે કે અસરકારક અંકુશ અને S એટલે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સરળતાથી કરી શકાય છે. આગળ જોઈએ આયોજનની મર્યાદાઓ. તો તેની ચાવી છે આયોજનની અપૂરતી માહિતી અને ખામીયુક્ત પદ્ધતિના લીધે આયોજન ખર્ચાળ અને લાંબી પ્રક્રિયા બનતી હોવાથી આયોજન અપ્રસ્તુત અને જડતા પહેરે છે. આ વાક્ય સારી રીતે તૈયાર કરી લો અને તેની અંદરથી જ તમને આયોજનની મર્યાદાઓ ખૂબ જ સરળ રીતે મળી શકે છે. આયોજનની પ્રક્રિયા, જેની ચાવી છે હેતુ, આધાર, માહિતી, વૈકલ્પિક વિચારણા, ચોક્કસ યોજના, ગૌણ યોજના અને યોજનાનું મૂલ્યાંકન. તો જોઈએ પ્રથમ છે હેતુ નિર્ધારણ. આધાર એટલે કે આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્રિત કરવી અને તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી સાથે સાથે યોજનાનું મૂલ્યાંકન. આ જ રીતે યોજનાના પ્રકારની ચાવી છે કાકા એક આંસુ આવ્યું. અહીંયા 6 મુદ્દા છે, જેમાં કા એટલે કાયમી યોજના, બીજો કા છે એટલે કે કાર્યકારી યોજના, એક એટલે કે એક ઉપયોગી યોજના, આ એટલે આકસ્મિક યોજના, સુ એટલે સુનિયોજિત યોજના અને આવ્યું એટલે તમારે વ્યૂહાત્મક યોજના લખવાનું છે. આ જ રીતે આયોજનના ઘટકોની પણ ચાવી આપેલી છે. હેતુ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમ. આ રીતે તમે 7 મુદ્દા આયોજનના ઘટકોના તૈયાર કરી શકો છો. ખૂબ જ સરસ છે. નીતિ, પદ્ધતિ, નિયમ આ 3 ભેગા યાદ કરી શકો છો.